રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અરવલ્લી જિલ્લાના આંગણે આયોજિત કુલ રૂપિયા 264 કરોડના श्री बचुभाई खाबड़, सांसद श्री दीपसिंह राठौड़जी, जिला पंचायत प्रमुख श्रीमती प्रियंकाबेन डामोर, मारा साथी धारासभ्य श्री पीसी बरंडाजी, श्री धवलसिंह झाला, जिला अध्यक्ष श्री राजेन्द्र भाई पटेल, प्रभारी श्री राजेन्द्र भाई शुक्ल, मोडासा तालुका पंचायत प्रमुख श्री स्नेहलबेन पटेल, मोडासा नगरपालिका प्रमुख श्री नीरज भाई सेठ, बायड नगरपालिका प्रमुख श्री भावनाबेन जोशी, अमूल फेडरेशन चेरमेन श्री सामड़जी भाई पटेल, यूजीवीसीएल एमडी श्री अरुण महेश बाबू, जेटको एमडी श्री उपेन्द्र भाई पांडे, कलेक्टर श्री, डीडीओ श्री, सचिव श्री, चूंटायेला जनप्रतिनिधि, संगठन पदाधिकारी, विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। केम बधा शांत थई गया एकदम? हजू कई खूटतुं करतुं होय तो अहींया बधाए मंत्रीमंडळना केटला बधा आज मंत्री हाजर छे, बोलो जल्दी। 24 कलाक वीजળી આપીએ છે પણ હવે દિવસે વીજળીની માંગ છે। कनुभाई ने पूछिए आप कि भाई क्यारे पूरू करशो भाई मंत्री श्री? डिसेम्बर डिसेम्बर में अमे आईए छे, बीजा डिसेम्बर में आईए पहला तमारे दिवसे वीजળી मळती थई गई हशे। महेश बाबू तैयार थई गया ने? त्यां पेली बाजू अधिकारी हलवा मंड्या कि हवे आ तो अहींयाथी जाहेरात थई गई। हाँ, डिसेम्बर 24 पहला पूरू थई जवुं जोईए। हो चालो, सरस काम थई गयुं। आज एक मोटुं વધારાનું। અહીંયાથી હમણાં ટીબી પેશન્ટો માટે ખૂબ સારું બધા જુદા જુદા એસોસિએશન દ્વારા ટીબીના દર્દીઓને दर महीने किट पहोंचाडवानुं कार्य थई रह्युं छे। खूब सारूं कार्य छे कि भाई आपणे टीबी मुक्त गुजरात बनाववानी पहल करी छे अने एना पर मोडासा सौथी पहलो जिल्लो बने तो अमने डबल आनंद थशे। आपणा विश्वना सौथी लोकप्रिय नेता અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે। વિકાસ માત્ર નગરો, શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે અને એવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે। વિકાસથી કોઈ ગામ, કોઈ વ્યક્તિ વંચિત ન રહે એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં સૂર પુરાવ્યો છે। હવે દેશના ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે। ગુજરાતને તો 2 દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે। હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે, તો એની પહેલા બોડેલી, છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં
એક સાથે 5,000 કરોડના વિકાસના કામો આપ્યા છે. સતત, અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્યમંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે. એ જ કાર્યમંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે 264 કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર. જનકલ્યાણની નેમ હોય ને તેવો વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે. હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા 338 કરોડના રોડ રસ્તાના, ઉદ્વહન સિંચાઈ, તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે. 338 કરોડ રૂપિયા. આજે ફરીથી પાછા 264 કરોડના. 5 જ મહિનામાં એક જ જિલ્લામાં 600 કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે. આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે, પણ વિકાસમાં અવ્વલ બને એવી ગુજરાત સરકારની નેમ છે. આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આદિજાતિ વિસ્તારનું દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય, શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે. અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા એમ 4 જિલ્લાને જોડતા ધનસુરા તાલુકાના નરોડા, દહેગામ, હરસોલ અને ધનસુરા રોડને 4 લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે. મોડાસા, રાયગઢ રોડને 4 લેન કરવાની કામગીરી તેમજ માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાછલા 1 વર્ષમાં 219 કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે. આજે કિસાન સૂર્યોદય યોજના, ભૂગર્ભ ગટર, સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે. રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઇઝ ઓફ લિવિંગમાં વધે તેવી વડાપ્રધાનશ્રીએ નેમ રાખી છે. અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો. આદરણીય વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદ્વહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં 12 યોજનાઓ પૂર્ણ કરીને 92,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે 256 કરોડ રૂપિયાના નવા ઉદ્વહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે. આજે હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાની છે. જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. 15મી નવેમ્બર ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉંબરગામ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ, જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે. ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત, ઉન્નત અને વિશ્વગુરુ બને એવી તેમની નેમ છે.